બધું તો તે કહી એટલે શું ખાધું? મોન્ટોનો મેરી ફોલ્સ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો અમે લોકો જઈ રહ્યા છે ક્યુબેક 3 દિવસ માટે. એન્ડ અત્યારે વાગ્યા છે 4. હા, સવારના 4 વાગ્યા. તો અહીંથી લગભગ 10-11 કલાક જેવું છે. એન્ડ અમે લોકોએ લાઈક મોટી કાર બી બુક કરાવી છે. અમારા ફ્રેન્ડ સાથે આવે છે એન્ડ પેરેન્ટ્સ બી છે. તો સ્ટે ટ્યુન ફોર ધ હોલ વિડીયો એન્ડ વિધાઉટ એની ડિલે લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. ડ્રાઈવ છે, લગભગ આ કેમેરો ઊંધો છે. સો અમે ઓટવાથી નીકળી ગયા છીએ. ઓટવાથી નીકળ્યા અને ઓલમોસ્ટ 20-25 મિનિટ જેવું થયું ને અમારે છેક ક્યુબેક સિટીથી બી નોર્થમાં જવાનું છે, એટલે ઇટ્સ સ્ટીલ 5 more hours to go. સો ઓલમોસ્ટ 5. યસ, મારો કાર ડ્રાઈવ કરવાનો ટાઈમ પૂરો. હવે my friend will take care of it. So yes, anything else that you would like to mention? બધું તો તે કહી દીધું. યા, તું કંઈક કહીશ ને, તે શું ખાધું, ક્યાં ઉભા રહ્યા, ક્યાં નાસ્તો કર્યો? ટીમ હોટન્સે બ્રેક લીધા હતા 2. ઓકે. એન્ડ હવે લગભગ જોઈએ એકાદો બ્રેક હજી લેવો પડશે. બટ યા, થોડીક લાંબી જર્ની હોય ને એમાં તકલીફ જો મને તો દેખાડતી જ નથી, પોતાને જ દેખાડે તમારો છે. હાથ નહીં. કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં આવું જ છે. કટ કર નાખ. ના રાખજે. એટલે એમાં એવું છે, બહુ લાંબી જર્ની હોય ને ત્યારે થોડાક વધારે બ્રેક લઈને ચાલીએ ને તો આમ થોડીક આમ ફ્રેશ રહીએ ને આમ થોડુંક મજા આવે. તો અમે લોકો અહીંયા ક્યુબેક આવી ગયા છીએ અને અમે લોકો અહીંયા એરબીએનબી બુક કર્યું હતું. તો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર હોમ ટૂર, આઈ મીન એરબીએનબી ટૂર. સો અહીંયા એન્ટ્રન્સ છે. મારે હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય. તો અહીંયા એન્ટ્રન્સ છે. તો રાઈટ સાઈડ કબર્ડ છે. લાઈક કબર્ડ નથી. તો રાઈટ સાઈડ લોન્ડ્રી એરિયા છે. બે લાઈક ડ્રાયર પ્લસ મશીન બંને આપેલું છે. અહીંયાથી જેમ આગળ જઈએ તો ઉપરની સાઈડ હોલ અને કિચન છે. રાઈટ સાઈડ છે કિચન એરિયા, જ્યાં લગભગ બધું જ આપેલું છે. લાઈક ફ્રીજ આવી ગયું, માઇક્રોવેવ આવી ગયું, ઓવન આવી ગયું, ગેસ સ્ટવ, સેન્ટર ટેબલ છે એન્ડ જ્યાં અમારી બહુ બધી વસ્તુઓ પડી છે. પછી એની જસ્ટ સામે ડાઇનિંગ એરિયા છે, જ્યાં બહુ જ સુંદર ડાઇનિંગ ટેબલ છે. ત્યાંથી લેફ્ટ તરફ આવે એટલે હોલ જે મેઇન એરિયા જે છે એ છે લિવિંગ રૂમ. ત્યાં બહુ સરસ સોફા આપેલા છે. ઇવન અહીંયા આગળ એક એક્સ્ટ્રા સ્પેસ આપેલી છે. બહુ કમ્ફર્ટેબલ ચેર્સ, ટેબલ્સ બધું જ છે. અહીંયા આગળ ડેસ્ક અને ચેર આપ્યા છે, જેનું અમે કંઈ યુઝ નથી કરવાના, બટ બહુ એસ્થેટિક છે, સુંદર એકદમ. આ બાર અહીંયા જવાય છે? અહીંથી જવાશે ને? આ બાલ્કની એરિયા છે, જ્યાં ચેર્સ અને ટેબલ આપ્યા છે. એન્ડ ઇવન બાર્બેક્યુ સ્ટેશન બી છે, જસ્ટ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ ડુ બાર્બેક્યુ ઓર સમથિંગ. સો યા, આ તો ઉપરનો એરિયા. નીચે 3 બેડરૂમ છે. સો લેટ્સ ગો ધેર. તો અમે બધા તૈયાર થઈને આવી ગયા છે અમારા ફર્સ્ટ ડેસ્ટિનેશન પર, જેનું નામ છે મોરેલ ફોલ્સ. મોન્ટેરી સમથિંગ ફોલ્સ. શું હતું? મોન્ટોનો મેરી ફોલ્સ. યસ. તો અમે લોકો બસ ત્યાં આવી ગયા છીએ. કેમ આમ કરે? મને તો અહીંના જગ્યાના નામ જ નથી. એમ નો હાલે. ભોપાલ ફ્રાન્સ છે, રાઈટ? અહીંયા આગળ આવ્યા છીએ. મોન્ટો મોરેન્સી.
યસ ત્યાં અમે આવી ગયા છીએ અને હવે બસ થોડુંક ચાલીને જવાનું છે. આ સમર પાર્કિંગ ફ્રી છે તો અમારે કાંઈ બી ચાર્જ પે કરવો નથી પડ્યો, વિચ ઇઝ અ ગુડ થિંગ. એન્ડ બાકી હવે તમારા બજેટની મતલબ આડીઓળી થઈ જાય કારણ કે બહુ જ અત્યારે ફોર એક્ઝામ્પલ પર પર્સન $14 છે. હા લાઈક રેગ્યુલર પ્રાઇસ એડલ્ટ્સ માટે 14 સમથિંગ છે. સો આ સમર અમે કશું પે નથી કરવાના. સો યા એકચ્યુઅલી અહીંયા ફોલ્સ માટે અહીંયા અમે સામે ગાડી પાર્ક કરી છે અને અહીંયાથી આવી રીતના વ્યૂ છે. અહીંયાથી સીધા જશું એટલે ત્યાં અહીંથી તમને એક બ્રિજ બી દેખાય છે. અહીંથી સ્ટ્રેટ જઈએ એટલે આપણને ફોલ્સ આવશે. અમે ઘણા બધા દૂર છીએ કેમ કે ખાસું ચાલવાનું છે જો તમારે છેક સુધી લાઈક ત્યાં નજીકથી જોવો હોય તો. બટ અહીંથી બી વ્યૂ ઘણો સારો છે એન્ડ ઇટ્સ લાઈક વર્થ વિઝિટિંગ. સો જો ક્યુબેક આવવાનો પ્લાન હોય તો ડેફિનેટલી વિઝિટ ધીસ પ્લેસ. હું મેન્શન કરી દઈશ નામ ને જે કાંઈ બી ટિકિટ હતી કે એ કાંઈ બી. બટ યા ઇટ્સ અ ગુડ પ્લેસ. તો કાલે અમે લોકો પછી એ ફોલ્સ જોઈને અમે લોકો ડાઉનટાઉન ગયા હતા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. ઓથેન્ટિક ઇન્ડિયન રેસ્ટોરન્ટ નહોતી પણ અમને લાઈક રિવ્યૂ સારા દેખાતા હતા તો અમે લોકોએ વિચાર્યું કે અમે ત્યાં જશું. ત્યાં અમે ફોન કર્યો ટેબલ લાઈક બુક કરાવવા માટે તો એ ફૂલ હતું ને એમણે ના પાડી દીધી કેમ કે ક્લોઝિંગનો ટાઈમ હતો. તો પછી અમે લોકોએ વિચાર્યું કે બીજા બધા કાંઈ અહીંયા કાંઈ એટલા ખાસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ્સ છે નહીં જેના રિવ્યૂ સારા હોય. તો અમે લોકો ગયા હતા કસાડા. ત્યાં બી કાંઈ એટલું કાંઈ ખાસ ભાવ્યું નહીં. પછી અમે લોકો ગયા હતા ANW. એમ વિચાર્યું કે ભાઈ વેજી બર્ગર ખાઈ લેશું પણ અગેન એ લોકોને બી ક્લોઝિંગ ટાઈમ હતો તો એમણે ના પાડી કે ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં. અને લાસ્ટમાં અમે લોકો પછી સબ ગયા હતા લાઈક સબવે ગયા હતા ત્યાં સબ ઓર્ડર કર્યું. સો ઇન કેસ ઇફ યુ આર વેજીટેરિયન ને તમે લોકો અહીંયા આવતા હો તો એકવાર ઓનલાઈન બધું જોઈ લેજો ઇન્ડિયન રેસ્ટોરન્ટ કેટલી છે, કેવા રિવ્યૂઝ છે અને જે એક બે સારી છે એમાં તમારે ટેબલ બુક કરાવવું પડશે. સો યા લાઈક જસ્ટ ઇન કેસ ઇફ યુ આર વેજીટેરિયન તો થોડો ઘણો અહીંયા પ્રોબ્લેમ લાગે છે. આજે વી આર પ્લાનિંગ કે અમે લોકો ભાઈ ટેબલ વહેલા જ તે બુક કરાવી દઈશું. સો લેટ્સ સી. હેલો ગાઈઝ, સો ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે એન્ડ હું ને મમ્મી ચા બનાવી રહ્યા છીએ. તો એરબીએનબીમાં કિચન ને બધું છે તો અમે લોકો બસ અત્યારે ચા બનાવશું પછી તૈયાર થઈને 10 વાગે નીકળવાનો પ્લાન છે. ખાખરા અને પાપડી છે આપણી પાસે, ગુજરાતી બિસ્કિટ છે